નર્મદા જિલ્લામાં ખાણ ખનીજ વિભાગનું રોયલ્ટી ઇન્સ્પેક્ટર હોટલના મેનેજર થકી 60,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયો છે. જેમાં ખાણ ખનીજ વિભાગમાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા દીપક સાવરિયાએ રોયલ્ટી વગરની ગાડી જવા દેવા બદલ 1 લાખની લાંચ માંગી હતી. જે બાદ રોયલ્ટી ઇન્સ્પેક્ટરે 60,000ની માંગણી કરતા ફરિયાદી એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા એસીબીની ટીમે છટકું ગોઠવી દીપક સાવરિયાને વાવડી હાઈવે પર આવેલ વીઆર હોટલના મેનેજર કામ્યાબલી સેલિયાની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. એટીએસ અને એનસીબીની ટીમે ગાંધીનગરના પીપળજ પાસેથી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપી લઈ 25 કિલો એમડી ડ્રગ્સ અને રો મટીરિયલ કબજે કર્યું છે. જેમાં ગુજરાત એટીએસની ટીમે બાતમીના આધારે દરોડો પાડતા 25 કિલો જેટલું ડ્રગ્સ મળી આવ્યું હતું. ત્યારે પોલીસે 8 જેટલા શખ્સોની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી છે. જ્યારે આ ડ્રગ્સનું નેટવર્ક ગુજરાત અને રાજસ્થાનમાં ફેલાયેલું હોવાનું સામે આવતા પોલીસે ડ્રગ્સ બનતું હોવાની શંકાએ રાજસ્થાનમાં પણ દરોડા પાડી 2 ફેક્ટરી ઝડપી લીધી હોવાનું સૂત્રોથી જાણવા મળી રહ્યું છે. ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે મધ્યપ્રદેશથી ચાલતી ખાનગી બસનો ડ્રાઈવર ગેરકાયદેસર હથિયારોનો જથ્થો લઈ અમદાવાદના નારોલ બ્રિજ નજીક ચોટીલાના મનોજ ચૌહાણ નામના ઈસમને ડિલિવરી કરવા આવનાર છે. જેથી એટીએસની ટીમોએ અહીં વોચ ગોઠવી આ બંને ઈસમોને ઝડપી પાડ્યા હતા. ત્યારે આરોપીઓની પૂછપરછ બાદ પોલીસે સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં હથિયાર રાખવાનો શોખ ધરાવતા લોકો પાસેથી 25 પિસ્તોલ અને 90 કારતૂસ કબજે કર્યા છે. ત્યારે પોલીસે કુલ 6 આરોપીઓની ધરપકડ કરી આ રેકેટ કયા કયા જિલ્લાઓમાં ફેલાયેલું છે તે જાણવાનો પ્રયાસ શરૂ કર્યો છે.